વાનીશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતા ભયમ. શું કહે છે? હે ભારત, એ ભારત માટે સર્વાત્મા સહુ કોઈના એવા હરિ ઈશ્વરનું અભયની ઈચ્છા રાખનારે, અમરતાની મોક્ષની ઈચ્છા રાખનારે શ્રવણ અને કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. સાંભળવું, ગાવું અને મનન કરવું. આ ત્રણ વસ્તુ થશે ત્યારે તમે પવિત્ર બનશો. આંખથી ભગવાનનું દર્શન થાય, જીભ અને મનથી ભગવાનનું નામ રટણ થાય અને કાનથી ભગવાનના નામનું શ્રવણ થાય. આ ત્રણ વસ્તુ જ્યારે બનશે ત્યારે તમે ખૂબ અતિ પાવન અને પવિત્ર બનશો. માટે તમે શૌનકાદિક ઋષિઓ ભાગવતની કથા સાંભળો. શૌનક કહે છે કે બાપજી, અમે બીજે તો ક્યાં જઈએ? અમે કોની પાસે કથા સાંભળવા જઈએ? તમારા જેવો વિદ્વાન માણસ અમને મળે પણ ક્યાં? તમારા જેવો જ્ઞાની ક્યાં મળે અમને? માટે આપના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે હે સુત પુરાણી, તમે અમને આ ગાથા સંભળાવો, તમે અમને કથા સંભળાવો. તમારા જેવું અમને આ જ્ઞાન આપી કોણ શકે? અને એ સમયે સુખદેવજી સુત નામના પુરાણી 88,000 શૌનકાદિક ઋષિમુનિને કથા કહેવા માટે તૈયાર થયા છે. શ્રીમદ ભાગવત એ આપણું મૃત્યુ મંગલ બનાવનારો એક ગ્રંથ છે. અમૃત કરતા પણ વિશેષ જો કોઈનું મહત્વ હોય તો કથામૃતનું છે. એ પણ કથા છે, ભાગવતની અંદર બતાવી છે કે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતના મહાત્મયની ભાગવતની કથાઓ કહેવા માટે ગંગાના કિનારે જાય છે, ત્યારે માર્ગમાં ઇન્દ્રાદિક દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. અમૃતના કુંભને લઈને આવી અને કહે છે કે મહારાજ, લ્યો આ અમૃતનો કુંભ અને રાજા પરીક્ષિતને આપો. એને મૃત્યુનો ભય છે ને, હવેનો મૃત્યુનો ભય નહીં સતાવે, એને મૃત્યુ નહીં આવે. અમર આપી દો આ અમૃત. અમૃત પાય અને એને અમર બનાવો. સુખદેવજી મહારાજ તો દીર્ઘદ્રષ્ટા છે, એટલે એમણે પ્રશ્ન કર્યો ભગવાન દેવ ઇન્દ્રને કે ઇન્દ્રાદિક દેવતાઓ, તમે અમૃત આપવા માટે આવ્યા છો, વાત તમારી સાચી છે, પણ મને શંકા છે ત્યાં સુધી કહું, ત્યાં સુધી દેવતાઓ કોઈ દિવસ સ્વાર્થ વગર આવે નહીં. તો તમે આજ આ અમૃતનો કુંભ લઈને આવ્યા છો ને એ પણ પરીક્ષિતને પાવા માટે, તો આ પરીક્ષિતને તમે અમૃત કુંભ આપો છો તો એના બદલામાં? અને ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓ કહે છે બાપજી, આ અમૃતનો કુંભ અમે પરીક્ષિત માટે આપીએ, પણ તમે જે પરીક્ષિતને કથામૃત પાવા જાઓ છો ને એ કથામૃત અમને આપો. તો વિચાર કરો, જો ઇન્દ્રાદિક દેવતાઓ પણ કથામૃતની જો અપેક્ષાઓ, જિજ્ઞાસાઓ લઈને બેઠા હોય, તો આપણે કેટલા બળભાગી જીવાતમાં છીએ કે વર્ષમાં એકાદી વખત તો ભાગવત સાંભળવા મળતી જ હશે. અને હવે તો ભગવાને આપણા પર ખરેખર કૃપા કરી છે કે વર્ષમાં એક વખત તો ગામમાં કે આજુબાજુમાં ગમે ત્યાં કથા હોય ને હોય જ. નહીં તો પહેલાના સમયમાં કેટલું હતું, એવું સાંભળવા મળતું કે અહીંથી કેટલાય કિલોમીટર દૂર એક ભાગવત કથા બેઠી છે. પેલા તો આપણે એવું હતું ને કે ભાઈ કેટલાય દૂર સુધી ફલાણા ભાઈએ કથા બેસાડી છે. હું હમણાં જ આ ગઈકાલે મારી કથા પૂરી થઈ પડધરી પાસે પાટી રામપર મુકામે, ત્યાંનો જ દાખલો લ્યો ને તમે. તમે અંદાજ ગણો તો કેટલા વર્ષે ત્યાં કથા બેઠી હશે. ત્યાં ગામના જે વડીલો હતા એમણે મને વાત કરી કે દાદા, આ 57 વર્ષમાં આ પેલી કથા છે. 57 વર્ષ પહેલા કથા થઈ હતી, આજે બીજી વખત કથા થઈ. હવે વિચાર કરો તો ઈ ગામના ભાઈ કે આપણા ભાઈ? આપણે તો સુલભ છીએ સાહેબ. અને પેલા ક્યાં આવા કઈ મંડપની રચનાઓ હતી? પેલા તો એ તરફાળ બુંગણ બાંધી દે ને બધા નીચે બેસી જાય, પાટ મૂકી દે ને વક્તા મંડે વાતો કરવા. હવે તો કેટલી સગવડતા આવી, ન ઠંડી લાગે ન ગરમી થાય.
એવો સરસ મજાનો મંડપની રચના થાય ને આપણે બેઠા હોઈએ, ટાઢે છાંયે બેસીને કથા સાંભળવાનું તમે આમંત્રણ દો તોય ન આવે, અને આવે તો હાજરી પુરાવીને વયા જાય. હા, ઘણા શ્રોતા તો એવા હોય, કારણ કે જવું પડે ને. હિતેશભાઈ અને મુકેશભાઈ આમંત્રણ આપ્યું છે એટલે મોઢું દેખાડી આવે ને હવે કથા તો સાંભળતા જ હોય. આવું બધું થાય. પણ અહીંયા કથા કહેવા માટે તૈયાર થયા અને કહે છે કે ભાગવતને સાંભળશો તો મૃત્યુ મંગલ બનશે. સ્વર્ગના દેવતાઓ પણ જો આ કથામૃત માટે જો એ તરસતા હોય, એ આપણી પાસે એ ભગવાન સુખદેવ પાસે ઝંખના કરતા હોય, તો આપણે તો કેટલા બળભાગી જીવાતમાં છે કે આપણને આ ભાગવતનો ગ્રંથ આ નવા વર્ષના પ્રારંભમાં જ મળ્યો. આપણે આપણી જાતને ધન્યતા અનુભવવી જોઈએ અને પોતાની જાતને ક્યારેય તમે નિસ્તેજ ન સમજો. જાતે કરીને દુઃખ ન માગશો, કારણ કે આપણી ભાષા જેવી છે, આપણો સ્વભાવ જ એવો છે. કારણ કે કોઈક આપણને પૂછે એટલે કે ના રે ભાઈ અમારી પાસે ક્યાં કાંઈ છે, પેલા છે એ લઈ નહીં જાય, એ લઈ નથી જવાના. ઘણા પાસે તો કેટલો રૂપિયો હોય તો શું કે ના રે ના આપણી પાસે કાંઈ નથી, પછી ખરેખર બધું જતું રહે. મૃત્યુને મંગલ બનાવવું સાહેબ. મૃત્યુથી આપણને ઈશ્વરની ઓર ગતિ મળે છે, ઈશ્વરમાં આપણને ભળવાનો સમય મળે છે. માટે મૃત્યુને મંગલ બનાવો. અને જેનું મરણ સુધરી જાય ને એનું જીવન કેટલું સારું હોય. આપણા બે ગ્રંથો છે, એક રામચરિત માનસ અને એક શ્રીમદ ભાગવત. મહાપુરુષો એમ કહે છે કે રામચરિત માનસ છે એ જીવનને જીવાડવાની, જીવતા કેમ રહેવું જોઈએ, કેવું જીવવું જોઈએ એની વાતો કરે છે, અને શ્રીમદ ભાગવત એમ કહે છે કે મરવું કેમ, મરતા શીખડાવે એ ભાગવત. માણસનું મૃત્યુ મંગલ હોવું જોઈએ. જ્યારે જન્મ થાય ત્યારે મહોત્સવ ઉજવાય છે ને, તો મૃત્યુ થાય ત્યારે પણ મહોત્સવ ઉજવાય ને. આવું જીવન જીવીને જાજો બાપ. કથામાંથી બસ આવું જ લઈને જાજો, વિશેષ જરૂર નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે 7 દિવસની કથાનું જ્ઞાન ભેગું લઈને જાતા નહીં, બહુ વજન વાળું છે, બહુ વજન વાળું છે, નહીં ઉપાડી શકો. પણ એટલી પ્રાર્થના જરૂર કરીશ કે 7 દિવસનું જ્ઞાન તમે સાથે લઈ ન જાઓ તો કાંઈ નહીં, પણ 7 દિવસમાંથી એકાદો શબ્દ તમને પસંદ પડી જાય અને એ શબ્દ તમે લઈ જાઓ અને તમારું જીવન જો પરિવર્તિત થઈ જતું હોય ને, તો અમને થશે કે અમારી આ રાજપરા પરિવારમાં બેસેલી કથા સાર્થક બની ગઈ બાપ. કોઈકનું જીવન બદલે, અમારી કથા સાર્થક બની ગઈ, એકાદોનું જીવન બદલે. સારા સારા કોઈ સંકલ્પો કરે, અને સારા સંકલ્પોમાં તો એવું પણ આવે કે ભાઈ વ્યસન મુક્તિ કરીશું. મેં આ કથાને યાદ રાખવાના કેટલા પાસાઓ છે. કેટલા પાસાઓ છે. આજ હવે કાલ સવારે કદાચ વર્ષ થશે, 2 વર્ષ થશે, તમે કથાને યાદ નહીં કરતા હો, તો એવો કોઈક તો આપણા જીવનમાં પ્રસંગ હોવો જોઈએ ને કે ગમે ત્યારે એ વાત યાદ આવે એટલે આપણી આ કથા યાદ આવે. એના માટે મોટામાં મોટું છે, જો પરિવારમાં કોઈને વ્યસન હોય ને તો આ ભાગવત કથામાં મુકેશભાઈ, હિતેશભાઈ વ્યસન મૂકી દો એટલે આપણે કેવા થાય કે અમારી ઘરે કથા હતી ને તેથી અમે આ વ્યસન જવા દીધા છે. અને આવું કરવું પડશે. આપણે જ શરૂઆત નહીં કરીએ તો આપણી કથામાં કોણ બીજા મૂકશે? એટલે શરૂઆત તો કરવી જ રહી. કોઈ કે નક્કી તમે કરજો કે આજે મૂકવા છે કે છેલ્લા દિવસે મૂકવા છે. પણ હું તો ત્યાં સુધી કહું છું, કાલ કરેશો આજ, આજ કરેશો અબ. કારણ કે કાલ ક્યાં કોઈ જોઈ છે? અહીંયા કાલની ક્યાં ખબર છે? કાલ આપણે કથામાં આવશું કે નહીં આવીએ? સારું કામ જો કાલ કરવું હોય ને તો એના કરતા આજ કરી લ્યો. મહારાજ દશરથે વિચાર્યું કાલ હું રામને રાજગાદીએ બેસાડી દઉં. વાત કરવાની હતી કે ચાલો રામને આજે જ બેસાડી દઈએ, પણ આપણે કાલ ઉપર છોડીએ ત્યાં રાતમાં વળી પાછો વિચાર બદલી જાય છે. કારણ કે મન બહુ ચંચળ છે ને સાહેબ. એને ગમે તેમ સમજાવો, જેમ એને સમજાવવાના પ્રયત્નો કરો તેમ તેમ વધારે વધારે દોડતું જાય.
એટલે નક્કી કરજો, જો પરિવારમાં કોઈને પણ વ્યસન હોય ને તો વ્યસન મૂકજો. બાપ, મારી આપ સૌને એક પ્રાર્થના છે કે વ્યસન મૂકીને તમારા પરિવારને રાજી રાખજો. હું રાજી થાવ કે નહીં થાવ, પણ તમે વ્યસન મૂકશો તમારો પરિવાર ખૂબ રાજી થશે. માટે વ્યસન મુક્તિ કરજો. જેથી કરીને પાછો હું ઊભો ત્યારે તમારે આમ આડાવડું પડખું ફરીને માવો ખાવો નહીં. એ મારું કહેવાનો ભાવાર્થ એ છે. જો કે મારા માઇન્ડમાં છે 4-5 નામ તો જેને જેને ઓળખું છે તો છે જ મારી પાસે. એટલે એક દિવસ તો હું સામેથી જ અહીં બોલાવવાનો છું. તમે આવી જાવ એની રાહ જોઉં છું. તમે નહીં આવો તો પછી મારે મજબૂર થઈને બોલાવવા પડશે. અને કદાચ ભરતભાઈ આપણા ચર્ચા થઈ ગઈ હતી કે કથા આવે ત્યારે આ વાત તો ખાસ કરવાની. 12 બોર્ડે માર્યા છે. વ્યસનથી તમે દૂર રહો સાહેબ. હે શુનકાદિક ઋષિઓ, શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરતા સુત પુરાણી એમ કહે છે કે હે શુનકાદિક ઋષિઓ, આ ભાગવતની કથા પૂર્વે સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. આ શબ્દો સાંભળ્યા અને એ જ ક્ષણે શુનકાદિક ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહો. તમે એમ કહો છો કે પૂર્વે આ કથા ગંગાના કિનારે સનકાદિક ઋષિ મુનિઓએ દેવર્ષિ નારદને સંભળાવી હતી, તો અમને પેલી વાત તો એ કરો કે નારદને એવી કઈ જરૂર પડી કે જેને એક જગ્યાએ બેસીને આ કથા સાંભળી? નારદની ગતિ ક્યાંય સ્થિર નથી, સતત ભ્રમણ કરે છે. અને છતાં પણ તમે એમ કહો છો કે નારદે આ કથા સાંભળી, તો 7 દિવસની આ ભાગવત કથાને શા માટે સાંભળી? પેલા તો અમને એ કહો. આ પ્રશ્નને સાંભળી અને સુત પુરાણી બહુ રાજી થયા છે. કારણ કે આ જગતમાં નિયમ છે ને કે જ્યાં સુધી સ્વાર્થ ન હોય ત્યાં સુધી માણસ કાંઈ ન કરે. આપણે અહીંયા આવીને બેસીએ છીએ આ કથાની અંદર, તો કથામાં કાંઈ સાવ એમનેમ નહીં વ્યા જઈએ. આરતી આવશે તો એ આરતીને લેશું, કદાચ સમય મળશે તો ભાગવતના ગ્રંથ સુધી આવશું, અને અહીંયા આવીએ પછી આપણે એમનેમ વયા જઈએ? ના રે ના, કેટલું માગીને જઈએ, કેટલું અનેક વસ્તુઓ ભગવાન પાસે માગીને જઈએ. 2 હાથ જોડીએ અને ચાલુ થઈ જઈએ. મંદિરમાં જઈએ તો મંદિરમાં, ઘરમાં મંદિર હોય ત્યાં જઈએ તો ત્યાં. જેવી આપણી આંખ ભગવાન સામે ગઈ અને માગ્યું નથી એવું બન્યું જ નથી. અહીંયા સ્વાર્થ છે. નારદને એવી કઈ જરૂર પડી કે એને ભાગવત સાંભળ્યું? અને આપણે બધા સ્વાર્થના સગા છીએ ને. તમે જુઓ, કોઈ પણ વસ્તુ હોય ભગવાન પાસે માગીએ તો કોઈ દિવસ પેલા ભગવાનને કંઈ આપ્યું ખરું? પેલા માગીએ ને આપણે હારે પાછી ડિમાન્ડ ઊભી કરીએ કે મારું આ કામ થઈ જાય તો તમને હું 2 શ્રીફળ વધારી. થઈ જાય તો, નહીં થાય તો તમે રાહ ન જોતા. તમારે મારી રાહ ન જોવી. પણ થાય છે એવું ને, ચાવીનો જુડો આપણે કડે જ હોય ને ક્યાંક આમ કામમાં ને કામમાં મુકાઈ જાય અને પછી જડે જ નહીં હોય, ઘરમાં જડે નહીં. એટલે શું કરીએ અંતે? 2 દીવા માની હે માતાજી, આ જો ચાવીનો જુડો જડશે ને તો તમારા 2 દીવા કરી નાખે, અને એ જડશે તો જ, નકર દીવાય ન કરીએ. આપણે સ્વાર્થના સગા છીએ. અહીંયા એવો સ્વાર્થ કયો થયો દેવર્ષિ નારદને કે જેને લઈ અને એમની ગતિ ક્યાંય અટકતી નથી, એક જગ્યાએ સ્થિર બેસતા નથી. અને એ માણસે સનત કુમારોની સામે 7 દિવસ બેઠી ને ભાગવતની કથા સાંભળી. શા માટે? અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકાયુ કહે સબકો દાતા રામ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. સ્વાર્થ વગર ક્યારેય કોઈ કામ ન કરે. સ્વાર્થ વગર કામ ન કરે સાહેબ. તો નારદને એવી કઈ જરૂર પડી કે એને ભાગવતની કથા સાંભળી? આ કથા અમને કહો. ને ત્યારે સુત નામના પુરાણી શુનકાદિક ઋષિ મુનિઓને કહે છે, સાંભળો, આ કલીના પ્રભાવની કથા છે, કળિયુગના પ્રભાવની કથા છે.
કે એક વખતના સમયે દેવર્ષિ નારદ આ ધરતી ઉપર ભ્રમણ કરતા કરતા બરાબર પદયાત્રા કરતા કરતા નીકળ્યા છે અને એમાં બરાબર યમુનાના કિનારે જ્યાં ચાલ્યા જાય ને યમુનાના કિનારે ચાલીને જતા એ દેવર્ષિ નારદને જોયા કોઈ મહાપુરુષ છે. આવું દ્રશ્ય જોઈ અને એક યુવાન સ્ત્રીએ એ મહાપુરુષની પ્રાર્થના કરી છે. કોઈ સાધુ જાય છે, કોઈ મહાપુરુષ જાય છે. આ દ્રશ્યને જોઈ અને એ યુવાન સ્ત્રીએ આંખમાંથી અશ્રુની ધારાઓ સાથે એ સાધુ પુરુષની પ્રાર્થના કરીને કહે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, આપ ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, આપ થોડી ક્ષણ માટે ઉભા રહી જાઓ અને મારા મનની જે ચિંતાઓ છે ચિંતાઓને દૂર કરો. આવું કોણ કહે છે? યમુનાના કિનારે બેસેલી એક કન્યા, એક યુવાન સ્ત્રી. યુવાન સ્ત્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે આપ ઉભા રહો, મારા મનનું દુઃખ છે દૂર કરો. એ વાતને લઈ નારદ ઉભા રહ્યા અને કહે છે કે એ સ્ત્રી તું કોણ છે? અહીંયા તું શું કરે છે? શા માટે રડે છે? અને એમાં પણ આ તારી ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? અને ત્યારે એ સ્ત્રી જવાબ આપે છે, મહારાજ, મારું નામ ભક્તિ છે. હું ભક્તિ મહારાણી છું અને મારી ગોદમાં સૂતાને એ મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદની આંખો ચકિત થઈ ગઈ, કારણ કે મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ છે. આ કલીનો પ્રભાવ છે. નહીં તો માં ગરડી હોય અને દીકરાઓ યુવાન હોય, આવું આપણે આ જગતમાં જોઈ શકીએ. પણ યમુનાના કિનારે દેવર્ષિ નારદે જોયું, માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ બન્યા છે, દીકરા ગરડા બન્યા છે. દેવર્ષિ નારદ કહે છે કે ભક્તિ, તું તો દીનતાના સિંહાસન પર બિરાજમાન છો, ભગવાનની પ્રિય છો, છતાં પણ આવું કેમ? અને ત્યારે ભક્તિ મહારાણી દેવર્ષિ નારદને કહે છે, મહારાજ, મારી આ દશા કેમ થઈ સાંભળો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, ઉત્પન્ના દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, હું કર્ણાટકમાં મોટી થઈ. અને ત્યારબાદ હું મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા નીકળી અને બરાબર ગુર્જર ક્ષેત્રમાં આવી. મને વૃદ્ધાવસ્થા મળી. ગુર્જર ક્ષેત્રમાં હું વૃદ્ધ બની છું. પણ મહારાજ, હું ગુર્જરમાંથી પસાર થઈને જ્યાં નીકળી અને હું યમુનાના કિનારે આવી, યમુનાના જળની અંદર મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા અને આળસ મરડીને સૂઈ ગયા છે. માટે મહારાજ, હું આપને વિનંતી કરું છું, હે સાધુ, મારા મનની જે કાંઈ ચિંતાઓ છે, મચિંતા મપી નાશય, મારા મનની ચિંતાઓને આપ હરી લ્યો, આપ દૂર કરો. મારા બે દીકરાઓને જાગૃત કરો. અને મહારાજ, જો મારા બે દીકરાઓ જાગૃત નહીં થાય ને તો સાંભળો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશે ગમ્યતા મયા. મહારાજ, હું આ સ્થાનને છોડી અને વિદેશોમાં જતી રહીશ. દેવર્ષિ નારદ કહે છે, ભક્તિ, તારે વિદેશમાં જવાની જરૂર નથી. હું તારા બે દીકરાઓને જાગૃત કરું છું, એને જગાડવા માટેના પ્રયત્નો કરું છું.
અને એ સમયે નારદે વેદના મંત્રો જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ભણ્યા છે. વેદના મંત્રને સાંભળી જ્ઞાન અને વૈરાગ્ય બે ઊભા થયા તો ખરા, પણ આળસ મરડીને પાછા સૂઈ ગયા. એટલા માટે તો કહેવાય છે કે વેદ મંત્રોનું જો વધારે પડતું ગાન થાય ને તો માણસને આળસ અને પ્રમાદ આવે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે. જો 18,000 શ્લોક માત્ર અહીંથી ગાયા કરું ને, માત્ર શ્લોક જ ગાવ ને, તો તમે કાલ સવારે કથામાં આવો નહીં કોઈ ટાઈમે, કારણ કે એમાં તમને આળસ આવે. વેદના મંત્રોને સાંભળી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત તો થયા, પણ વળી પાછા આળસ મરડીને સૂઈ ગયા છે. નારદજીની આશ્ચર્ય થયું કે વેદના મંત્રો જેના કાનમાં બોલવાથી પણ જે માણસ જાગૃત ન થાય, તો હવે મારે એને કેમ જગાડવું? હું એને કઈ રીતે જગાડું? અને એક બાજુ ભક્તિ એમ કહે છે કે મહારાજ, મારા 2 દીકરાઓને જાગૃત નહીં કરો ને તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશે ગમ્યતા મયા. હું વિદેશમાં જતી રહીશ. હવે શું કરું? અને એ સમયે દેવર્ષિ નારદ એમ કહે છે કે ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી. તું અહીંયા જ રહે. હું તારા આ 2 દીકરાઓને જાગૃત કરવાનો ઉપાય કોઈ ના કોઈ જગ્યાએથી શોધીને હમણાં આવ્યો. હે શૌનકાદિક ઋષિમુનિઓ, ત્યાં આગળથી દેવર્ષિ નારદ નીકળ્યા છે. ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાયા છે, અને એ ચિંતાના વાદળો સહિત, એ રેખાઓ સહિત પોતાના મુખાકૃતિને એ વર્ણવી આપે એવું મુખ બનાવી અને નારદ યમુનાના કિનારેથી નીકળી ચાલતા ચાલતા બરાબર યમુનાના કિનારેથી ગંગાના કિનારે આવ્યા. અને ત્યાં આગળ સામે સનતકુમારો મળ્યા. સનતકુમારોએ નારદને જોઈને પ્રશ્ન કર્યો કે નારદજી, આ તમે આટલા બધા દુખી? તમારા ચહેરા ઉપર કઈક ચિંતાની રેખાઓ દેખાય છે. આવું તો કોઈ દિવસ જોયું નથી. શા માટે? અને ત્યારે નારદ કહે છે કે સનતકુમારો, આજ મેં એક પ્રસંગ જોયો કે મા યુવાન છે, દીકરાઓ વૃદ્ધ છે, દીકરાઓ સૂઈ ગયા છે. એના કાનની અંદર વેદ મંત્રોને ગાયા છતાં પણ આળસ મરડી અને વળી પાછા સૂઈ ગયા. હવે જે માણસ વેદ મંત્રોથી ન જાગે તો એને જગાડવા માટે મારે કરવું શું? મારે શું કરવું જોઈએ? સનતકુમારો કહે છે, નારદ, ચિંતા કરવાની જરૂર નથી. એક વાતને જીવનમાં યાદ રાખજો આ કળયુગની અંદર, કે જે માણસ વેદ મંત્રથી ન જાગે, જાગવાનો અર્થ પથારીમાંથી નથી, આ જીવનમાં જાગવાની વાત છે. જીવનમાં જે માણસ વેદ મંત્રોથી ન જાગે એ ભાગવતથી જાગી જાય છે. માટે નારદ, તમે ચિંતા ન કરો. વેદ મંત્રોથી જે માણસ આળસ મરડી અને સૂઈ જાય છે ને, એ માણસ ભાગવતથી જાગી જાય છે. માટે જેને પણ જગાડવા છે એને તમે ભાગવત સંભળાવો, જાઓ. નારદ કહે છે, સનતકુમારો, હું બીજે ક્યાં જાઉં? એક કામ કરો ને, તમે જ મને ભાગવત સંભળાવો ને. હું બીજે ક્યાં જાઉં શોધવા માટે? અને ગંગાના કિનારે દેવર્ષિ નારદ અને સનતકુમારો વચ્ચે શ્રીમદ ભાગવતની ચર્ચા થાય. શ્રીમદ ભાગવતનો ગ્રંથ એ વંચાઈ રહ્યો છે અને સત્સંગનો મહિમા ગવાય છે. અને આમ પણ કહેવાય છે સત્સંગનો મહિમા તો બહુ છે, આપણા ભાગ્યમાં હોય તો મળે. અને એ માટે ભાગવતનું મહાત્મય એમ કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. સત્સંગ ક્યારે મળે? તમારા અનેક જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે તમને સત્સંગમાં જવા માટેનો અધિકાર પ્રાપ્ત થાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. તમારા પુણ્યનો ઉદય થાય. બહુ જન્મ, અનેક જન્મોનું પુણ્ય ભેગું થાય. અને એ પુણ્ય જ્યારે ભગવાનમાં તમે સમર્પિત કરો
ત્યારે તમને ઈશ્વરના ગુણાનુવાદ સાંભળવાનો, સત્સંગમાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો વિચાર કરો, સત્સંગ કેટલો દુર્લભ હશે. ભાગવતનું મહાત્મય કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. મનુષ્યને સત્સંગ એમને નથી મળતો, એ તો માત્ર ને માત્ર ભગવત કૃપાથી સત્સંગની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તો કહેવાયું પણ ખરું, માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાઈ રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ લોક મિલે વિધિ લોક મિલે परलोक मिले वैकुंठ ही जाई सुंदर और मिले सब ही एक संत समागम दुर्लभ भाई. બધું મળે પણ સત્સંગ ન મળે, સાધુ પુરુષનો સંગ ન મળે. સાધુ પુરુષનો સંગ ન મળે. સંત સમાગમ દુર્લભ ભાઈ. એ તો આપણા તો કેટલાય જન્મના પુણ્ય હશે એટલે આપણે ભેગા થયા છે. મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે તમારા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને આ કથામાં આવવાનો વિચાર આવે. ઘરે બેઠા બેઠા હાલો આજ કથામાં જાઓ. કેટલા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને કથામાં જવાનો વિચાર આવે. તમે કથામાં ન આવો, ત્યાર પછી બીજા 7 જન્મનો તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથા મંડપમાં આવો, કથા સાંભળી ન શકો. તમે હમણાં કહેશો, દાદા કથા મંડપમાં આવ્યા પછી બીજું શું કરવાનું હોય? કથા સાંભળવાની ને? અરે ના, ભાગ્યમાં ન હોય તો ન મળે. કારણ તમે 7 જન્મ પછી બીજાના તમારે 7 જન્મ ભેગા થાય, કથા મંડપમાં આવો, પણ જો ભાગ્યમાં ન હોય તો તમે ન સાંભળી શકો. કારણ હું અહીંયા આવું ને તમે અહીંયા આવીને બેસો ત્યાં તમારો ફોન વાગે, ઘરે હાલો મહેમાન આવ્યા, જતું રહેવું પડે. તમારા ત્યાર પછીના 7 જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે તમે કથાને સાંભળી શકો. તો વિચાર કરો, રાજપરા પરિવારના કેટલા જન્મનું ભાથું ભેગું થયું હશે કે આજ ભાગવતને પોતાના ઘરે બેસાડી શક્યા છે. કેટલા જન્મનો એ પુણ્યનો ઉદય થયો હશે. સમર્પિત કર્યું ભગવાનને. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યનો ઉદય થાય ત્યારે તમે ભાગવતને સાંભળી શકો. બાકી ઘરે બેસાડો તો ન સાંભળી શકો. એક ગામમાં એક વણિક શેઠ હતા. ગામમાં જ્યાં પણ કથા હોય ત્યાં એ કથા સાંભળવા માટે જાય. એમાં એક વખતના સમય એને એમ થયું કે લાવને હવે કથા મારી ઘરે જ બેસાડું, આખી કથા સંભળાય. ઓલી તો 7 દિવસની કથામાં ક્યારેક વ્યવહારિક કામથી બહાર જવું પડે છે, પણ ઘરે જ કથા હોય તો ક્યાંય જવું જ ન પડે. ઘરે કથા બેસાડું. અને શેઠે આયોજન કર્યું, અતિ ભવ્ય આયોજન કર્યું. કથાનો દિવસ આવ્યો અને પોથયાત્રાની શરૂઆત થઈ. ધામધૂમથી વાજતે ગાજતે ઢોલ નગારા શરણાઈઓ વાગે છે, ફટાકડાઓ ફૂટે છે, અબીલ અને ગુલાલ ઉડે છે. અને એમાં બરાબર કથા મંડપની નજીક આવે એમ બધા એટલા તરબોળ બની ગયા, એટલા ભાવ વિભોર બની ગયા. અને એમાં ને એમાં બરાબર શેઠ નજીક આવ્યા અને કોકે એવો મોટો ફટાકડો ફોડ્યો કે જે શેઠ યજમાન છે એ યજમાનના કાનમાં ધાક પડી ગઈ. તમરા જ બોલ્યા ગયા, કઈ સંભળાય જ નહીં. ઘણા પ્રયત્નો કર્યા પણ કઈ સંભળાય નહીં. કથા ચાલુ થઈ ગઈ. દાદાએ કથાનું મહાત્મ્ય પૂરું કરી દીધું, ઉતારે વયા ગયા. શેઠ તો દવાખાને ગયા, દવા લીધી. ડોક્ટરે 1 દિવસની દવા આપી, 2 દિવસની આપી, 3 દિવસની આપી. 3 દિવસની દવા થઈ રહી પણ ધાક ન ખુલી. ધાક ન ખુલી. 7 દિવસ સુધી આમનામ ચાલ્યું. દવા બદલાવતા ગયા, બદલાવતા ગયા. જ્યાં બદલાવવામાં રહ્યા ત્યાં કથાના 7 દિવસ પૂરા થઈ ગયા. વળી પાછી રાવેતા મુજબ પોથયાત્રા નીકળી અને પોથયાત્રામાં વળી પાછો અનાયાસે મોટો ફટાકડો ફૂટ્યો અને શેઠની ધાક ખુલી ગઈ.
ભાગ્યમાં ન હોય તો તમે ઘરે પણ બેસાડીને કથા ન સાંભળી શકો સાહેબ, મારો કહેવાનો ભાવાર્થ. એટલા માટે ભાગવતને લખવું પડ્યું, ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદ્યાય હિ તદોદયતે વિવેક. મારા અને તમારા જીવનનો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એનો નાશ કરી અને જ્ઞાન રૂપી કોઈ દીવો પ્રગટાવનાર હોય તો એ માત્ર સત્સંગ છે. એટલે કહ્યું ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. મોહરૂપી અંધકાર, દ્વેષ રૂપી અંધકાર, ઈર્ષા રૂપી અંધકાર, લોભ વૃત્તિનો અહંકાર, એનો અંધકાર, આ બધા જ અંધકારોનો નાશ કરે કોણ? એ શ્રીમદ ભાગવત, એ સત્સંગ. પણ ભાગ્યમાં હોય તો મળે. બધું મળે પણ સત્સંગ બહુ દુર્લભથી મળે. સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સંગ તમને બહુ દુર્લભ છે. આજે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને સત્સંગનો મહિમા મળ્યો છે. આપણે આ ભાગવતની ગાથા સાંભળવા બેઠા છીએ. જ્યાં સુધી તમારા જીવનમાં સત્સંગ નહીં આવે ત્યાં સુધી તમારું જીવન શ્રેષ્ઠ નહીં બને બાપ. ત્યાં સુધી તમારું જીવન શ્રેષ્ઠ નહીં બને. અને એટલા માટે રામચરિત માનસ પણ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બિનુ સુલભ ન